નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ સામાજિક વિજ્ઞાન ધોરણ 7। એમાં આપણે 8મો પાઠ ભણીએ છીએ 18મી સદીના રાજકીય શાસકો વિશે। વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં પણ આપણે આના વિશે ઘણી બધી ચર્ચા કરી ગયા છીએ। ખાસ આપણે જોઈ ગયા કે મુઘલ સામ્રાજ્યના પતન બાદ જે છે એક નાના જે ઘણા બધા રાજ્યો અસ્તિત્વમાં આવેલા છે, જેમાં 1707માં ઔરંગઝેબનું મૃત્યુ પછી મુઘલ શાસકોમાં વાત કરીએ તો એમાં અંતિમ શાસક તરીકે ઔરંગઝેબ અને બીજા કેટલાક નબળા શાસકો આવે છે। આનો લાભ લઈ અને ઘણા બધા રાજ્યોનો ઉદય થાય છે, જેમાંથી સૌથી પહેલાં જે છે બહાદુર શાહ વિશે આપણે અભ્યાસ કરી ગયા છીએ। બહાદુર શાહ બાદ જે છે ફરુખશિયર જે છે, આ ઉપરાંત આપણે જોઈ ગયા મહંમદ શાહ વિશે અભ્યાસ કરી ગયા છીએ। નાદિર શાહ જે છે એનું ભારતમાં 1739માં આક્રમણ, અને તે સમયે જે છે મહંમદ શાહ કરીને શાસક હોય છે। આ જે નાદિર શાહ ભારતના ઘણા બધા પ્રાંતો પણ જીતે છે। નેક્સ્ટ જે છે એ 1759માં જ્યારે આ જે મહંમદ શાહ ગાદી ઉપર હોય છે ત્યારે જે છે બક્સરનું યુદ્ધ થાય છે। આના વિશે પણ આપણે ચર્ચા કરી ગયા। નેક્સ્ટ આપણે બંગાળ વિશે પણ જોઈ ગયા કે જે મુર્શિદ અલી ખાં અને અલીવર્દી જે ખાં જે છે, આના સમયગાળા દરમિયાન બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના થાય છે। ઈસવીસન 1757માં સિરાજુદ્દૌલા અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે પ્લાસીનું યુદ્ધ થાય છે, અને આ પ્લાસીના યુદ્ધમાં બંગાળના નવાબ એટલે કે સિરાજુદ્દૌલાની હાર થતાં બંગાળમાં જે છે એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સ્થપાય છે। ધીરે ધીરે અંગ્રેજો ભારતના ઘણા બધા પ્રાંતોમાં જે શાસન કરતા થઈ જાય છે। એવી જ રીતે જો આપણે વાત કરીએ તો રાજપૂત શાસન વિશે પણ અભ્યાસ કરી ગયા। રાજસ્થાનમાં રાજા સવાઈ જયસિંહ કુશાગડ એક શાસક હતા, જેમના વિશે આપણે જોઈ ગયા કે તે એક રાજનેતા, સુધારક, કાયદાવિદ અને વિજ્ઞાન પ્રેમી પણ હતા। જયપુરમાં તેમણે વૈધશાળાની પણ સ્થાપના કરાવેલી। આ ઉપરાંત દિલ્હી, ઉજ્જૈન, મથુરામાં પણ વૈધશાળાની સ્થાપના કરાવેલી હતી। ત્યારબાદ આપણે શીખ સામ્રાજ્ય વિશે પણ જોઈ ગયા કે શીખ સામ્રાજ્યની સ્થાપના ગુરુ નાનક કરે છે। ત્યારબાદ જે છે એમાં કુલ 10 જેટલા ગુરુઓ થઈ ગયા। 10મા ગુરુ ગોવિંદસિંહ હતા, એને એક અલગ જ રાજ્યની સ્થાપના કરેલી હતી। જે ગુરુ ગોવિંદસિંહની હત્યા પછી જે શીખ ધર્મમાં બંદા બહાદુરે જે છે એ મુઘલ સામ્રાજ્ય સાથે સૌથી પહેલાં બળવો કરેલો। શીખોમાં 12 સમૂહ જે છે એમાંથી એક સમૂહ શુકરચર્યાના સમયગાળા દરમિયાન એક શક્તિશાળી જે નેતા રણજીતસિંહ જે છે, જેને સામ્રાજ્યનો વિસ્તાર કરેલો, ઘણા બધા પ્રાંતો જીતેલા છે, કાશ્મીર, પેશાવર, મુલતાન જેવા પ્રદેશો જીતી અને શીખ સામ્રાજ્યનો વિસ્તાર કરેલો। સૌથી પહેલાં જે છે વાત કરીએ રણજીતસિંહના સમયગાળા દરમિયાન યુરોપીય સેનાપતિઓ અને સૈનિકોને પણ લશ્કરમાં સ્થાન મળે છે। સૌથી પહેલાં લાહોરમાં તોપો બનાવવાની શરૂઆત થાય છે, એટલે કે શીખ ધર્મમાં કોઈ શક્તિશાળી શાસક હોય તો તે રણજીતસિંહ હતા। અને 1849માં તેમનું અવસાન થતાં ત્યાં પણ એટલે કે શીખ સામ્રાજ્ય હતું ત્યાં બ્રિટિશ સામ્રાજ્ય સ્થપાય છે। આવી રીતે અહીંયા આપણે આજે વાત કરવાની છે મરાઠા સામ્રાજ્યની। જો આપણે વાત કરીએ મરાઠા સામ્રાજ્ય વિશે તો ઈસવીસનની જે 17મી સદીમાં 17મી સદી દરમિયાન જે છે એ મહાન શાસકોમાં જો વાત કરીએ, આ મહાન શાસકોમાંના એક જે છે છત્રપતિ શિવાજી। આ જે છત્રપતિ શિવાજી જે છે કે જે અગ્રસ્થાને હતા। પ્રશ્ન પૂછાય કે 17મી સદીમાં જે છે મહાન શાસકોમાં અગ્રસ્થાને કોણ હતા? તો 17મી સદી દરમિયાન જે મહાન શાસકો થઈ ગયા એમાંથી સૌથી વધારે શક્તિશાળી અથવા તો અગ્રસ્થાને જો વાત કરીએ તો એ હતા છત્રપતિ શિવાજી। આ જે છત્રપતિ શિવાજીની જો આપણે વાત કરીએ તો તેમને બીજાપુર છે,
આ ઉપરાંત મુઘલ સમ્રાટ જે છે, આ મુઘલ સમ્રાટ ઔરંગઝેબ જે છે, પોર્ટુગીઝો છે, આની સાથે યુદ્ધ કરી અને આમને પણ જે છે હંફાવનાર હતા શિવાજી હતા એવું કહી શકીએ આપણે. પ્રશ્ન પૂછાય કે શિવાજીને જે છે તેમના સમયગાળા દરમિયાન કોની સાથે જે છે એ વિગ્રહ થયેલા અથવા તો યુદ્ધો થયેલા? તો બીજાપુરના શાસક સાથે, મુઘલ સમ્રાટ ઔરંગઝેબ સાથે અને પોર્ટુગીઝ સાથે પણ એમને વિગ્રહ થયેલા, એટલે કે નાના મોટા યુદ્ધો થયેલા છે. ખાસ આપણે વાત કરીએ છત્રપતિ શિવાજી મહારાજ વિશે, તો છત્રપતિ શિવાજી જે છે આ છત્રપતિ શિવાજી મહારાજના નેતૃત્વ હેઠળ જે છે એ મરાઠાઓએ જે છે, ખાસ આપણે છત્રપતિ શિવાજીની જો વાત કરીએ તો પોતે પણ મરાઠા સમ્રાટ હતા, એટલે કે આ છત્રપતિ શિવાજી મહારાજે જે છે એ મરાઠાઓની મદદથી અથવા તો આ જે છત્રપતિ શિવાજીના નેતૃત્વ હેઠળ જે મરાઠાઓના સમૂહ જે છે, આ સમૂહોએ જે છે એ ભારતના દક્ષિણ ભાગમાં, એટલે કે ભારતના જે છે એ દક્ષિણ ભાગમાં જે છે, આને આપણે દક્ષિણ પણ કહી શકીએ, દખણ અથવા દક્ષિણ ભાગમાં છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવેલી. અહીંથી પ્રશ્ન પૂછાય કે છત્રપતિ શિવાજી મહારાજના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ જે છે એ કઈ પદ્ધતિ અપનાવેલી હતી? તો છત્રપતિ શિવાજીના નેતૃત્વ હેઠળ જે છે એ મરાઠાઓએ દખણમાં જે છે અથવા તો દક્ષિણમાં છાપામાર યુદ્ધ પદ્ધતિ જે છે એ અપનાવેલી હતી. છત્રપતિ શિવાજી મહારાજની વાત કરીએ તો તેઓ એક કુશળ રાજ્યની સ્થાપના કરેલી હતી. કુશળ વ્યક્તિ પણ હતા, એક મહાન એવું સામ્રાજ્ય હતું. કુશળ રાજ્યના એક રાજા પણ હતા, એક કાર્યક્ષમ વ્યક્તિ પણ હતા અને પ્રજાહિત માટે, એટલે કે પ્રજાના કલ્યાણ માટે પ્રજાહિતકારી એક પ્રજાહિતકારી શાસન તંત્રની સ્થાપના પણ તેમને કરેલી. ખાસ વાત કરીએ તો તેઓ એક કુશળ રાજા હતા, સાથે સાથે કાર્યક્ષમ પણ હતા, એટલે કે જુદા જુદા પ્રજાકીય કાર્યો કરવા માટે હંમેશા તત્પર રહેતા. પ્રજાના હિતકારી શાસન તંત્રની, એટલે કે પ્રજાનું હિત રહે એવા પ્રકારની શાસન વ્યવસ્થાની પણ સ્થાપના કરેલી હતી. તેમની આ બધી જે સિદ્ધિઓના કારણે જે છે એ શિવાજી જે છે એ આ સિદ્ધિઓના કારણે શિવાજીનું જે ઉચ્ચ ચારિત્ર અને ઉદાર નીતિઓ પણ સામેલ હતી. તેમની આ સિદ્ધિઓમાં જો વાત કરીએ તો તેમનું શિવાજીનું, એટલે કે આપણે વાત કરીએ શિવાજીનું ઉચ્ચ ચારિત્રને આપણે વ્યક્તિત્વ પણ કહી શકીએ. તો ઉચ્ચ ચારિત્ર અને ઉદાર નીતિઓ પણ સામેલ હતી. ખાસ વાત કરીએ તો તેઓ એક કુશળ રાજ્યના રાજા હતા, કાર્યક્ષમ વ્યક્તિ હતા, પ્રજાહિતકારી શાસન તંત્રની તેમણે રચના પણ કરેલી હતી. આ ઉપરાંત જે છે આ સિદ્ધિઓ તો હતી જેનામાં, આ ઉપરાંત તેમણે જે છે એક ઉચ્ચ ચારિત્ર, એટલે કે ઉચ્ચ કોટીનું વ્યક્તિત્વ અને ઉદાર નીતિઓ પણ અપનાવેલી હતી. આ વર્ડ જે છે ઉદાર નીતિનો તમારા માટે એક નવો શબ્દ છે. ઉદાર નીતિ એટલે કે પ્રજા માટે
અને સમગ્ર વ્યક્તિત્વ માટે, સમગ્ર જીવન માટે, દરેક જીવ માટે જે છે એ ઉદાર દ્રષ્ટિકોણ રાખવો, મોટું મન રાખવું જેને આપણે કહી શકીએ, અથવા ઉદાર હૃદય રાખવું, એને ઉદાર નીતિ તરીકે પણ આપણે ઓળખી શકીએ. તો આવા એક મહાન જે છે એ શાસક હતા છત્રપતિ શિવાજી. હવે છત્રપતિ શિવાજીની જો વાત કરીએ તો એમના સમયમાં જે છે છત્રપતિ શિવાજી પછી જે શિવાજીના પૌત્ર, એટલે કે જેને આપણે પુત્ર કહી શકીએ, શિવાજીનો પુત્ર, અને એનો પુત્ર હોય તો એને આપણે પૌત્ર કહીએ. તો શિવાજીના પૌત્ર જે છે શાહુ, આ શાહુને જે છે ઔરંગઝેબે કેદ કરેલો. ઔરંગઝેબે કેદ કર્યો. પ્રશ્ન અહીંથી એક પૂછાઈ શકે કે છત્રપતિ શિવાજીના જે છે પૌત્રને, અથવા તો છત્રપતિ શિવાજીના પૌત્ર શાહુને કયા મુઘલ બાદશાહે કેદ કરેલો હતો? તો ઔરંગઝેબે જે છે એને કેદ કરેલો હતો. હવે ઔરંગઝેબ જે છે એ દિલ્હીનો સમ્રાટ હતો. આખા ભારત ઉપરના મોટાભાગના પ્રદેશો ઉપર જે છે ઔરંગઝેબની હકુમત હતી. અને ઔરંગઝેબ જે છે એક મુસ્લિમ બાદશાહ હતો, એક શક્તિશાળી યોદ્ધા પણ હતો. તો છત્રપતિ શિવાજી અને ઔરંગઝેબ વચ્ચે ઘણીવાર જે છે એ યુદ્ધો થયેલા, તકરારો થયેલી. અને ખાસ વાત કરીએ તો શિવાજીના પૌત્ર શાહુને પણ ઔરંગઝેબે જે છે એ કેદ કરેલો હતો. ઔરંગઝેબ જે છે એને છત્રપતિ શિવાજીને પણ કેદ કરેલા હતા, પણ શિવાજી જે છે એમના વેશપલટો કરીને પણ એમાંથી છટકી જાય છે, ઔરંગઝેબના ષડયંત્રમાંથી. અને બીજી વાર જે છે જ્યારે છત્રપતિ શિવાજીનો પૌત્ર શાહુ ગાદી ઉપર હોય છે ત્યારે એમને પણ ઔરંગઝેબ કેદ કરે છે. એમાંથી ઔરંગઝેબની કેદમાંથી 1707માં જે છે એ 7 બાદ શાહુ જે છે એ છૂટી જાય છે ઔરંગઝેબ પાસેથી. અને અહીંયાથી 1707 બાદ ત્યાંથી છૂટતા તેમણે જે છે તેમના કાકી જે છે જેનું નામ છે તારાબાઈ, આ તારાબાઈ સાથે વારસા વિગ્રહ થયેલો. પ્રશ્ન પૂછાય કે શાહુને જે છે એ 1707માં ઔરંગઝેબની કેદમાંથી છૂટતા એ કોની સાથે વારસા વિગ્રહ થયેલો? તો 1707 બાદ જે શાહુ જે છે એ ઔરંગઝેબની કેદમાંથી છૂટી અને ફરી પાછો જ્યારે પોતાના રાજ્યમાં આવે છે ત્યારે એના કાકી સાથે જે છે એટલે કે તારાબાઈ સાથેને વારસા વિગ્રહ થાય છે. એટલે કે જે રાજ્ય હોય છે અને રાજગાદી હોય છે એના માટે જે છે એ પોતાનો પુત્ર જે છે એ રાજા બનવો જોઈએ, આવું બધા જે કારણોસર જે છે એ જે તકરાર થાય છે જેને વારસા વિગ્રહ તરીકે આપણે ઓળખીએ છીએ. તો શાહુ સાથે જે સંકળાયેલા એક વ્યક્તિ હતા, શાહુની સાથે સંકળાયેલા જે છે એક પેશવા જે છે જેનું નામ છે બાલાજી વિશ્વનાથ. આ બાલાજી વિશ્વનાથ જે છે એ બાલાજી વિશ્વનાથ એક મોટું નામ હોય છે અને જે શાહુ સાથે સંકળાયેલા હોય છે. તો આ બાલાજી વિશ્વનાથની મદદથી છે એ આ શાહુ જે છે આ જે વારસા વિગ્રહ થાય છે એ વારસા વિગ્રહ જે છે એ જીતી જાય છે. એટલે કે આ બાલાજી વિશ્વનાથની મદદથી શાહુ જે છે એ વિજય મેળવે છે, વિજય મેળવ્યો. અને આ પેશવા જે છે બાલાજી વિશ્વનાથની મદદથી જ શાહુ જે છે એ પોતાની રાજગાદી જે છે એ પાછી મેળવે છે. શાહુના જે અવસાન બાદ જે વાત કરીએ તો આ જે પેશવા બાલાજી વિશ્વનાથ જે છે એ પોતે શાસક બને છે. ખાસ વાત કરીએ તો શાહુ બાદ જે છે પેશવા બાલાજી વિશ્વનાથ જે છે એ પેશવા પ્રથાની શરૂઆત કરે છે. પ્રશ્ન અહીંથી એક ઇમ્પોર્ટન્ટ પૂછાઈ શકે કે
મરાઠા સામ્રાજ્યમાં પેશવા પ્રથાની શરૂઆત કોણ કરે છે? તો મરાઠા સામ્રાજ્યમાં પેશવા પ્રથાની શરૂઆત કરનાર જે છે એ પેશવા બાલાજી વિશ્વનાથ હોય છે. અને પેશવા બાલાજી વિશ્વનાથ જે છે એ શાહુ સાથે સંકળાયેલા હતા. શાહુને જે છે એના કાકી સાથે, તારાબાઈ સાથે જ્યારે વિગ્રહ થયો ત્યારે એમાં મદદ કરનાર વ્યક્તિ પેશવા બાલાજી વિશ્વનાથ હોય છે. પેશવા બાદ જે છે એ શાહુ બાદ જે છે પેશવા બાલાજી વિશ્વનાથ જે છે એ રાજા બને છે અને મરાઠા સામ્રાજ્યની જગ્યાએ પેશવા પ્રથાની શરૂઆત કરે છે. તો આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નને યાદ રાખવાનો છે. નેક્સ્ટ આપણે જોઈએ તો બાલાજી વિશ્વનાથ જે છે, બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હતા. પ્રથમ પેશવા હતા. પ્રશ્ન અહીંથી પૂછાય કે મરાઠા સામ્રાજ્યની જગ્યાએ પ્રથમ પેશવા બનનાર વ્યક્તિ કોણ હતા? તો બાલાજી વિશ્વનાથ જે છે કે જે મરાઠા સામ્રાજ્ય બાદ પ્રથમ પેશવા બનનાર અને પેશવા સામ્રાજ્યની શરૂઆત કરનાર વ્યક્તિ હતા. તેમણે જે છે ઘણા બધા રાજ્યો જીતે છે, ઘણા બધા રાજ્યો જીતી અને સામ્રાજ્યનો વિસ્તાર પણ કરે છે અને સંપૂર્ણ જે સત્તા જે છે એ બાલાજી વિશ્વનાથ પોતાના હસ્તક રાખે છે. ઈસવીસન જે છે 1720 જે છે આ બાલાજી વિશ્વનાથ જે છે એનું અવસાન થાય છે. પ્રશ્ન પૂછે કે બાલાજી વિશ્વનાથનું અવસાન કઈ સાલમાં થાય છે? તો 1720 જે છે એમનું અવસાન થાય છે. બાલાજી વિશ્વનાથ જે છે એના અવસાન બાદ જે છે એમનો જે પુત્ર હોય છે જેનું નામ છે બાજીરાવ. આ બાજીરાવ વિશ્વનાથ જે છે, આ બાજીરાવ પહેલો જે છે એ પેશવા બને છે. ઇમ્પોર્ટન્ટ બાબત છે વિદ્યાર્થી મિત્રો કે આપણે બાલાજી વિશ્વનાથ જે છે એમના અવસાન બાદ જે છે બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હોય છે અને પેશવા પ્રથાની શરૂઆત કરનાર વ્યક્તિ હોય છે. આને યાદ રાખવાના છે. એનો પુત્ર જે છે એ બાજીરાવ પહેલો હોય છે. આ બાજીરાવ પહેલો જે છે એના ઉપર આપણે એક મૂવી પણ બનેલું છે, તમે બધા વિદ્યાર્થી મિત્રોએ પણ ખ્યાલ હશે અથવા તો તમે જોયેલું પણ હશે, બાજીરાવ મસ્તાની. તો આ જે બાજીરાવ પહેલો જે છે કે જે પેશવા બને છે, જેના પિતા બાલાજી વિશ્વનાથ, એમના અવસાન બાદ બાજીરાવ પહેલો શાસક બને છે એટલે કે પેશવા બને છે. તે એક કુશળ જે છે, કુશળ યોદ્ધો હોય છે. આ ઉપરાંત જે છે અને ચતુર જે છે એટલે કે હોશિયાર, ચતુર રાજનીતિજ્ઞ, જ્ઞ એટલે જાણનાર ને રાજનીતિ એટલે રાજનીતિને જાણનાર, એક હોશિયાર વ્યક્તિ અને રાજનીતિને જાણકાર વ્યક્તિ પણ હોય છે. ખાસ વાત કરીએ તો તેમણે ઘણા બધા જે મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરેલો, મુઘલ સામ્રાજ્યના ઘણા બધા પ્રદેશો જીતી અને મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દીધેલા અને મરાઠા સામ્રાજ્યનો વિકાસ કરેલો છે. એમને જે જીતેલા રાજ્યોની જો આપણે વાત કરીએ તો માળવા છે, જે પેલા મુઘલો પાસે હતું, ત્યારબાદ ગુજરાત જે છે, ત્યારબાદ બુંદેલખંડ છે. આ બધા જે પ્રદેશો જીતી અને મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દીધા. આ વ્યક્તિ જે છે વિદ્યાર્થી મિત્રો એટલા બધા શક્તિશાળી હતા બાલાજીરાવ પેશવા કે જેમને જે છે એ હૈદરાબાદના નિઝામ જે છે, આ હૈદરાબાદના નિઝામને પણ યુદ્ધમાં હરાવેલા હતા. પ્રશ્ન પૂછાય કે હૈદરાબાદના નિઝામને યુદ્ધમાં હરાવનાર જે છે એ કયા પેશવા હતા? તો બાજીરાવ પહેલા જે છે, આ બાજીરાવ પહેલા જે છે કે જે હૈદરાબાદના નિઝામને હરાવનાર જે છે એ પેશવા હતા. ખૂબ જ શક્તિશાળી અને મહાન યોદ્ધા હોય છે. તેમણે જે છે એ મહારાષ્ટ્રના એક મહાન સમ્રાટમાં જે પરિવર્તન કરી દીધું. મહારાષ્ટ્ર જે છે કે જે પહેલાં એક સામાન્ય જે નાનું એવું રાજ્ય હતું, ધીરે ધીરે જે છે ઘણા બધા પ્રદેશો જીતી અને મહારાષ્ટ્રને એક મહાન સામ્રાજ્યમાં વિલીનીકરણ કરનાર વ્યક્તિ પણ તેઓ હોય છે. ઈસવીસન જે છે 1740
તેમનું જે છે અવસાન થાય છે, એટલે કે 1740માં જે છે આ બાજીરાવ પહેલા જે છે એ મૃત્યુ પામે છે. આમના અવસાન બાદ જે છે આજે બાજીરાવ પહેલાનો જે પુત્ર હોય છે જેનું નામ છે બાલાજી બાજીરાવ પેશવા, આ એક જે છે શાસક બને છે, એટલે કે પેશવા બન્યા. તેમણે બંગાળથી લઈ મૈસૂર સુધી વિજયો પ્રાપ્ત કરેલા, એને પણ ઘણા બધા યુદ્ધો જીતી અને સામ્રાજ્યનો વિસ્તાર કરેલો. હવે પ્રશ્ન અહીંયા એ છે વિદ્યાર્થી મિત્રો કે તમને આ પેશવામાં નામ યાદ રાખવામાં થોડીક તકલીફ પડે છે, તો ખાસ આપણે વાત કરીએ બાલાજી વિશ્વનાથ જે છે કે જે પ્રથમ પેશવા હતા, આગળ શબ્દ આવેલો હતો બાલાજી, એવી રીતે ત્યારબાદ જે છે એ બાજીરાવ પહેલા શાસક બને છે એમના પુત્ર. તો અહીંયા બાજીરાવ પહેલા એટલે કે વિશ્વનાથ બાલાજી વિશ્વનાથના પુત્ર બાજીરાવ પહેલા, એમના પુત્ર જે છે બાલાજી બાજીરાવ પેશવા. તો અહીંયાથી આપણે એક શબ્દ લઈએ બાલાજી, અહીંથી બાજીરાવ અને છેલ્લે પેશવા. તો આ જે બાલાજી વિશ્વનાથનો પુત્ર બાજીરાવ પહેલો અને એનો પુત્ર બાલાજી બાજીરાવ પેશવા આવી રીતે શાસક બને છે. આવી રીતે આપણે એને યાદ રાખી શકીશું. ખાસ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આવી રીતે આ શબ્દને આપણે યાદ રાખી શકીએ છીએ, બાલાજી બાજીરાવ પેશવા. બાલાજી ઉપરથી આપણે એને દાદાની નામની યાદ રાખી શકીએ. બાજીરાવ જે છે એના પિતા, તો બાલાજી બાજીરાવ પેશવા, આવી રીતે એનું નામ આપણે યાદ રાખી શકીએ છીએ. ખાસ જે છે આ બાલાજી બાજીરાવ પેશવાના સમયગાળા દરમિયાન જે છે ઈસવીસન 1761માં જે છે એ ઈરાન દેશમાંથી ઈરાનના જે શાહ એટલે કે બાદશાહ જે છે શાહ અહેમદ શાહ અબ્દાલી જે છે એ પેશવા ઉપર આક્રમણ કરે છે, એટલે મરાઠા સામ્રાજ્ય ઉપર જે છે આપણે ટૂંકમાં કહી શકીએ ભારત પર જે છે એ આક્રમણ કર્યું. પ્રશ્ન પૂછાય કે બાલાજી બાજીરાવ પેશવાના સમયગાળા દરમિયાન કયા દેશમાંથી અને કયા શાસકે ભારત પર આક્રમણ કરેલું? તો બાલાજી બાજીરાવ પેશવાના સમયગાળા દરમિયાન ઈસવીસન 1761માં જે છે એ ઈરાનના શાહ આલમ અબ્દાલીએ ભારત પર આક્રમણ કરેલું, જેને આપણે પાણીપતનું આ જે યુદ્ધ જે છે કે જે પાણીપતનું જે છે ત્રીજું યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું યુદ્ધ પાણીપતનું ત્રીજું યુદ્ધ તરીકે ઓળખાય છે. આ યુદ્ધમાં જે છે એ મરાઠાઓ જે છે આ મરાઠાઓ અને પેશવાઓની જે હાર થાય છે અને મરાઠાઓની હાર થાય છે. પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થાય છે અને ખાસ વાત કરીએ તો આ યુદ્ધમાં જે છે એ અહમદ શાહ અબ્દાલી જે છે એ જીતી જાય છે. આ સમાચાર મળે છે કે મરાઠાઓ જે છે એ યુદ્ધમાં હારી ગયા છે. આ સમાચાર સાંભળી અને જે છે આજે બાલાજી બાજીરાવ જે પેશવા જે છે એ આઘાતના કારણે મૃત્યુ પામે છે અને આવી રીતે જે છે એ મરાઠાઓ સામ્રાજ્ય જે છે એ નિર્બળ બને છે. બાલાજી બાજીરાવ પેશવા જે છે એના જેવા બીજા કોઈ શાસકો આવી શકતા નથી અને ફરી પાછું જે છે એ મરાઠાઓ જે છે એનું સામ્રાજ્ય નબળું પડે છે. નાના નાના અનેક ટુકડાઓમાં મરાઠાઓનું સામ્રાજ્ય વહેંચાઈ જાય છે અને આનો લાભ લઈ આ મરાઠા સામ્રાજ્યો જે નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ જાય છે, અંદરો અંદર જે તકરારો થાય છે વારસા માટે, આનો લાભ લઈ અને અંગ્રેજો જે છે એ આ જે મરાઠા સામ્રાજ્યમાં જે અંગ્રેજો જે છે એટલે કે બ્રિટિશો જે છે એ સત્તા સ્થાપે છે. ને આવી રીતે જે છે એ મરાઠા સામ્રાજ્ય મહારાષ્ટ્ર જે છે એમાં પણ જે છે એ બ્રિટિશ સામ્રાજ્યની સ્થાપના થાય છે. ધીરે ધીરે જે છે એ ભારતના ઘણા બધા જે પ્રદેશોમાં જે બ્રિટિશરો શાસન સ્થાપી અને ભારત
આખા ભારત ઉપર જે છે એવું કહેવાય છે કે અંગ્રેજો જે છે એ શાસન કરતી થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સુધી રાખીએ છીએ. હવે પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.